તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર મિત્રો। તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો। તો મિત્રો આજે ક્યાં કે વ્લોગની આપણે શરૂઆત કરીએ એના પહેલાં બધા મિત્રોને જય માતાજી અને જય દ્વારકાધીશ। તો જો આજે જો કે આપણે ઘરે જ છીએ, આજે ક્યાં કે વાડીએ નથી ગયા અને બે વ્લોગમાં બતાવ્યું જે કામ હાલતું હતું ક્યાં કે બગડા સટીનું, તો એ કાલે કમ્પ્લીટ કરી નાખ્યું જે કપાસનું હતું એ, પરંતુ ક્યાં કે કાલે પછી આપણે વ્લોગ પણ શૂટ નહોતા કરી કે ટાઈમ પણ નહોતો કારણ કે પૂરું કરવાનું હતું બધું, એટલે પછી કાલે શૂટ ન કરી અને કારણ કે થાકી પણ રહ્યા હતા, એટલે સાંજે કારણ કે કોઈના વ્લોગમાં પણ આપણે નહોતા જઈ કે ઘણા બધા મિત્રો લાઈવ પણ આવ્યા હતા રવિવારના હિસાબે, તો એમાં પણ નહોતા જઈ કે એના માટે સોરી। તો અત્યારે તો જો હવે તમને ટાઈમ બતાવું તો પાછળ જોવો પડી કારણ કે 12:15 જેવું થઈ ગયું ને તમે ઉપર થંબનેલ ઉપર જોયું તો કારણ કે એનો પ્રોગ્રામ જેવું છે જે કારણ કે આપણે અહીંથી કરવાનું બધું। ચાલો હવે શરૂઆત કરીએ ને જોવા બતાવી દઉં અહીં વસ્તુ પણ જુદી છે, તો એમાંથી આપણે યોગ્ય લાગે એ બનાવીશું। તો ચાલો બે કેમેરા કરીને તમને બતાવી દઉં, તો જરૂર વિડીયો પૂરો જોજો ને નવા આવ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો તમને બેક કેમેરા કરીને કહે કે વસ્તુ આપણે અત્યારે અહીંયા પીળી હાજર છે એમાંથીને જ કંઈક કરી તો તમને બતાવી દઉં। તો જો કે વટાણા છે, ટમેટા સાથે બટાકા પણ થોડાક છે, જોકે આપણે એ ખાઈએ એટલે તો કંઈ વાંધો ન આવે, ગમે એ વસ્તુનું કરી એમ થઈ જાય છે આપણે તો। ઓકે ને કે શાક બનાવવાનું સવારે મૂક્યું હતું પરંતુ એ આપણે શીરાવામાં કેમ કે કૂટવાડી ગયા, આજે જાજુ નહોતું કેમ કે માપે હતું ને બાને એને વાળીએ જવાનું હતું, એટલે એને કે એ ટિફિન ભરીને વહી ગયા ને આપણે ઘરે કંઈક બનાવી વાળીએ। તો તમને વાત કરીએ કે રોજડાનો બહુ ત્રાસ રહે, એટલે કે એકાદાને તો જવું જ પડે। આપણે ત્યારે પણ વાત કરી હતી કે જો દિવસે ન હોય તો દિવસે પણ આવી જાય। તો મિત્રો બધું આપણે અત્યારે કમ્પ્લીટ કરીને રાખ્યું, તમને પણ બેક કેમેરો કરીને બતાવી દઈને હવે બનાવવાની કરી શરૂઆત। તો ચાલો સૌથી પહેલાં તમને અહીંયા ઘણી વસ્તુ જે છે એ આપણે બતાવી દઈએ એકદમ, પછી તૈયારી કે ને કે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો જો અહીંયા ઘણી આપણે વાત કરી બટાકા અને વટાણા છે, આ બાજુ કે જે વાટેલું જીરું, આમાં છે લીલા મરચાં ને લસણ ને આ મસાલો જે બીજો મસાલો છે રાઈ અને જીરું ને કે મીઠો લીમડો, તો એ સામે જુઓ। તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે। તો મિત્રો અત્યારે હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું।
તો ફાઇનલી બધી વસ્તુ એડ થઈ ગયું, તમે જોઈ શકો. મરચું હળદર પણ એડ કરી દીધી ને મીઠું તો જો કે આપણે શેકવાટાણે જ નાખી દીધું. હવે બાકી રહ્યું છે જે ઉપર આપણે કેની કે વાટેલું જીરું છે એ ઉતારી ત્યારે નાખવું છે. ને કેની કે આપણે આમાં રસો જાજો નથી રાખવો, કેમ કે કેની કે ઘઉંના રોટલા છે એટલા માટે. તો મિત્રો અત્યારે થોડાક ફ્રી થયા, કેમ કે શાક આ બાજુ બને તમને દેખાય તો. હવે આપણે આ થોડીક વાર આરામ કરી ત્યાં શાક બની જાય. ને ટાઈમની વાત કરીએ તો અત્યારે વાગી ગયો 1:15, કેમ કે 12:30 આપણે એમ કંઈક શરૂઆત કરી હતી બધીએ. તો ફાઇનલી હવે કેમ કે સાડી એટલી વાર રહી, પછી બપોરા કરી લઈ જે મિત્રોને કરવા આવી જાઓ. ને કેમ કે આપણે ઘરે એક જ હતા અત્યારે, એટલે શૂટ કરવામાં એમાં બધે પ્રોબ્લેમ આવે, એટલે કે આપણો મોબાઈલ આપણે ટાઈપોડમાં ફિક્સ કરી દીધો, એમાં થોડાક શોર્ટ લીધા એ બતાવશું. ને આ અત્યારે શૂટ કરી એ બાપુનો મોબાઈલ, એ પણ ઘરે હતો તો કંઈક થોડુંક એમાં શૂટ કર્યું, એટલે જેથી કરી કે ઘડિયા થઈને ટાઈપોડમાંથી આપણે મોબાઈલ કાઢવો ન પડે, કેમ કે એમાંથી ઉપરથી વ્યૂ આવે પરંતુ ક્લિયર લેવો એ ન આવે એટલા માટે. તો એ વ્યૂ પણ થોડાક આપણે બતાવશું. એમાં જો કે 2 થી 3 શોટ લીધા છે, એમાંથી કેટલા ક્લિયર આવતા હોય એ બધા આપણે લઈશું, કેમ કે આપણે હલનચલન કરીએ એટલે ઓટોમેટિક બ્લર થઈ જાય, એટલે ક્લિયર જેટલા શોટ છે એટલા આપણે તમને બતાવશું. બાકી એટલે જ આમાં આપણે શૂટ કર્યું થોડું, તો તમને બેક કેમેરા કરીને એ પણ બતાવી દઉં. તો જો હજી સામે એમને ફિક્સ કરેલો જ મોબાઈલ આપણો છે. ને આ બાજુ આપણું શાક બને છે, કેમ કે શૂટ કરવા માટે નીચે લઈ લીધો. તમે જોવો જે ગેસનો ચૂલો છે એ પણ, કેમ કે નકર અતર હોય તો અહીંયા કણે કાંઈ મોબાઈલ પણ ન રહે કે કાંઈ ન રહે એટલા માટે. તો ફાઇનલી મિત્રો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. જે મિત્રોને બપોરો કરો એ આવી જાઓ. જો થોડુંક કેમ કે સ્પાઇસી રાખ્યું આપણે, તીખું થોડુંક વધારે ખાઈએ, એટલે આપણે તો કેમ કે આપણે બનાવીએ એટલે તો વધુ જ હોય, બાકી બા બનાવે તો થોડુંક ઓછું રાખે, બાકી આપણે તો કેમ કે આ રીતનું જ હોય ગમે ત્યારે. આપણે વાત કરી હતી કે થોડુંક કેમ કે રસો ઓછો રાખ્યો, કેમ કે આ બાજુ ઘઉંના રોટલા એટલા માટે. આ હે તીખા મરચાં મરચાં. ચાલો જેને બપોરો કરો આવી જાઓ, આપણે પણ બપોરો કરી લઈએ.